ધાર્યું કરવાની જીદે ચડેલા રાગનું ધાર્યું નથી થતું ત્યારે તે વિફરે છે. વિફરેલા મોટા ભાઈએ ચુનીલાલે ધારણ કરેલા સાધુ વેશને ઝાટકા સાથે ખેંચ્યો. બેલેન્સ ન રહેવાને કારણે ચુનીલાલ જમીન પર પછડાયા. વિફરેલો રાગ અસંવેદનશીલ હોય છે. ચુનીલાલ પછડાયા એની મોટા ભાઈ પર કોઈ અસર ન થઈ. ગૃહસ્થનો વેશ ચુનીલાલ તરફ લંબાવતા એમણે ગર્જના કરી, લે, પહેરી લે આ. ચુનીલાલ અવિચલિત હતા. આ વંટોળની જાણે એમને અણોતરી જાણકારી હતી. આથી જાણે સજ્જ હતા. જમીન પર પડ્યા જ એમને અનુભવ્યું કે ભગવાનનો સાદ વધુ સઘનતાથી સંભળાઈ રહ્યો છે. એમની આંખો સજલ થઈ ગઈ. એ જ સમયે ગુરુદેવ પૂજ્યપાદ શ્રી મણિ વિજયજી મહારાજા ભાવમાં ઉપસ્થિત થયા. જાણે કહી રહ્યા હતા, ભગવત પ્રેમ એ જીવનનું મૂળ તત્વ છે, જે જીવ માત્ર પ્રત્યેના પ્રેમ સ્વરૂપે વ્યક્ત થાય છે. ચુનીલાલને જાણે બળ મળી ગયું. કઈ થયું જ ન હોય એવી સહજતાથી બેઠા થયા. પદ્માસન લગાવ્યું. આંખો હળવેકથી બંધ કરી અને ચત્તારી મંગલમના પાઠ સાથે શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ થયું. શ્રી નવકારના એક એક પદમાં અગાધ શક્તિ હોવાનો અનુભવ એમને થવા લાગ્યો. મહામંત્રનું સ્મરણ કરતા કરતા એ એવી ભાવ અવસ્થામાં સરકી ગયા કે પોતે કોણ છે, ક્યાં છે, અંદર અને બહાર કઈ અવસ્થા છે, આસપાસ શું ચાલી રહ્યું છે, કશું જ નજરમાં નથી. છે માત્ર અપૂર્વ આનંદ. મોટાભાઈ ચુનીલાલની અંતરંગ અવસ્થાથી સાવ જ અજાણ હતા. સાવ જ નગ્ન અવસ્થા અને પરિવારના બધાની હાજરી છતાં ચુનીલાલમાં અંશ માત્ર ક્ષોભ નથી. આ જોઈને મોટાભાઈ ધુઆ પુઆ થઈ ગયા. એમને એવું લાગ્યું કે ચુનીલાલ નિર્લજ્જ થઈ ગયો છે. એમને સખત ચીડ ચડી. ગુસ્સામાં હાથમાં રહેલા ગૃહસ્થના કપડાને ચુનીલાલની સામે જમીન પર ફેંકી કહ્યું, પહેરવા હોય તો આ કપડા પહેરી લેજે, નહીં તો પડ્યો રહેજે. આમ કહીને બધાને રૂમની બહાર લઈ જઈ એમને રૂમનું બારણું બહારથી બંધ કરી દીધું. બહારના હોલમાં સૌ યથા યોગ્ય સ્થાને ગોઠવાયા. સૌ બેચેન હતા. મોટાભાઈ અત્યંત વ્યગ્ર હતા અને હોલમાં આંટા મારી રહ્યા હતા. બધાની મતિ મૂંઝાઈ ગઈ હતી. શું કરવું એની કોઈને ગતાગમ પડતી ન હતી. થોડી વાર પછી મોટાભાઈએ બધાને કહ્યું, ચુનીલાલને આવો ક્યારેય જોયો નથી. એની બોડી લેંગ્વેજ એમ કહી રહી છે કે એ જીદે ચડ્યો છે, એટલે જલ્દી માનશે નહીં. એક ક્ષણનો વિરામ લઈ પછી ભારપૂર્વક એમને કહ્યું, પણ એને માનવું પડશે. આટલું બોલતા બોલતા એમના મુખ પરની રેખાઓ તંગ થઈ ગઈ. પછી બધાની સામે જોઈને કડકાઈપૂર્વક કહ્યું, પ્રેમથી એ સમજે તેમ નથી. આકરા થવું જ પડશે. ભૂલે ચૂકે કોઈ લાગણીમાં તણાતા નહીં. બા બાપુજી, અત્યારે જો લાગણી વેડા કરવા ગયા તો ચોક્કસ આ હાથમાંથી જતો રહેશે. ઉજંબાનું માતૃત્વ આ કઠોરતા જીરવી શક્યું નહીં. એમનાથી કહેવાઈ ગયું, તારી બધી વાત સાચી, પણ એને સવારથી કશું ખાધું પીધું નથી. 11 વાગી ગયા. સાચી લાગણી ગમે તેવા સંયોગમાં સંબંધને જેમ છે તેમ અનુભવી શકે છે. ધાર્યું કરવાની જીદ
સૌ પ્રથમ પોતાની લાગણીને કચડી નાખે છે. લાગણીહીનતા હોય ત્યાં અન્યની લાગણીની દરકાર ન હોય. આથી ત્યાં સંબંધ પણ ન અનુભવાય. મોટા ભાઈ ઉજ્જંબાની લાગણીને ન સમજી શક્યા. ઉજ્જંબાની વાતને વચ્ચેથી જ કાપી નાખતા એમને કહ્યું, બા, તમારો લાડલો દીકરો છે તો મારો લાડલો ભાઈ છે. તમને દુઃખ થાય છે એમ મને પણ દુઃખ થાય છે. આટલું બોલતા જ મોટા ભાઈના અવાજમાં આછી ભીનાશ આવી ગઈ. ચુનીલાલ માટે ઊંડાણમાં પડેલો સ્નેહ કઠોરતાને ચીરીને સપાટી પર આવ્યો હતો. મોટાભાઈ એક ક્ષણ અટકી ગયા. બીજી ક્ષણે એ ભીનાશને દબાવીને એમણે કહ્યું, પણ અત્યારે લાગણી દેખાવામાં સાર નથી. મોટાભાઈની જેમ બહેન પોતાની લાગણીને દબાવી શકી નહીં. એણે પૂછ્યું, મોટાભાઈ, હું જોઉં ભાઈ શું કરે છે? મોટાભાઈ અકળાઈ ગયા. એમને એમ થયું કે કોઈ કાંઈ સમજતું જ નથી. અકળામણ પૂર્વક જ એમને છણકો કર્યો, બેસ છાનીમાની. આગળ શું થયું એ આવતા ગુરુવારે. ઓમ શ્રી સિદ્ધેશ્વરેશ્વર સદગુરુભ્યો નમઃ.